પછી ધ્યાનને લઈને આવી ગઈ. કશું જ દેખાતું નહોતું. મારા હાથમાં ધ્યાન હતો ને મારા એવું જોતો હતો ને કે મને બચાવી લે. ત્યારે તો એવું જ હતો કે હું તો નહીં જ બચું. મારું નામ મનીષા કાછડિયા છે અને અમે ત્યાં બીજે મેડિકલની હોસ્ટેલ અતુલ્યમ છે ને ત્યાં રહેતા હતા અને લગભગ 2.5 વર્ષથી ત્યાં જ હતા. ત્યારે જસ્ટ હું નાહવા ગઈ હતી અને નાહીને બહાર નીકળીને તો ત્યાં ઉઠી ગયું હતું. એટલે મેં એને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને જસ્ટ બાજુમાં લઈને ખવડાવતી હતી. ત્યાં અચાનકથી પેલો અવાજ આવ્યો એકદમ જોશ. તો અવાજને લીધે હું એટલી બી ગઈ ને તો મેં ધ્યાનને પહેલાં પકડી લીધો તો સીધી આગ અંદર આવી ગઈ એસીમાંથી. પછી ધ્યાનને લઈને આવી ગઈ. કશું જ દેખાતું નહોતું. બંને જણા દિવાલમાં પટકાણા. પછી મેં બહુ ટ્રાય કરી કે હું બને ત્યાં સુધી દરવાજા પાસે પહોંચી જાવ એમ. પછી દરવાજા પાસે પહોંચીને દરવાજો ખોલ્યો ત્યાં ફરી વાર આ ગઈ. પછી બહાર નીકળી ગઈ. પછી જે પગથિયા હતા ને ત્યાં ઉતરીને અતુલ્યમની બહાર નીકળી ગઈ. પછી ત્યાંથી તો આગળ નહોતું જવું. થોડીક આગળ ગઈને તો ગાડીઓનો બ્લાસ્ટ થતો. પછી ત્યાંથી આગળ ગઈને તો 4 અતુલ્યમ સળગવા માંડ્યા હતા. એટલે પછી ત્યાં દિવાલ હતી 6 ફૂટ જેટલી અને એની ઉપર ફેન્સિંગ હતી. પછી ત્યાંથી મેં ધ્યાનને ઊંચો કર્યો અને પહેલાં ત્યાં બહાર બહુ બધી પબ્લિક હતી તો એને પહેલાં પકડાવી દીધા. પછી એક ભાઈ હતા ને એને મને ઊંચી કરીને તો દિવાલ ઠેકી ગઈ. પછી ત્યાંથી એ લોકોએ મને ઉપાડીને ઢસડીને પહોંચાડી સિવિલ હોસ્પિટલ. કેમ કે ખબર નહોતી પ્લેન પડ્યો. મને એવું થયું હતું કે ભૂકંપનો અવાજ છે એમ. પણ અચાનક આગ આવી ને એટલે પછી એટલી બધી એમ કશું આમ કંઈક ખબર જ નહોતી પડતી. પણ ધ્યાનનું મોઢું જોઈને મને થોડીક હિંમત આવી કે હું એને બહાર કાઢી લઉં છું. ત્યારે તો એવું જ હતું કે હું તો નહીં જ બચું. ધ્યાનને મેં બહાર સેફલી કાઢી લીધું તો પછી જે થવું હોય થાય. પણ ભગવાનની કૃપાથી ત્યાંથી સિવિલથી અહીંયા અમને ટ્રાન્સફર કર્યા ત્યારે ને ત્યારે રાતે જે અહીંયા આવીને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી ધીમે ધીમે. અહીંયા આ લોકોએ બહુ સપોર્ટ કર્યો. બધો સ્ટાફ ડૉક્ટર બધા એવો સપોર્ટ કર્યો. જેટલું થેન્ક યુ એટલું ઓછું એ ભગવાનને. અમારું ફેમિલી આટલા મહિનાથી હેરાન થાય છે એ લોકોએ પણ બહુ સપોર્ટ કર્યો. મારા હાથમાં ધ્યાન હતો ને મારા આમ એવું જોતો હતો ને કે મારી મમ્મી મને બચાવી લે છે. પણ મારા દીકરાએ એક વખત રોયો નથી. એટલી બધી અગ્નિ હતી ને તો બીજી જિંદગી છે હવે જીવા એટલું તો બસ ખુશી ખુશી જીવી છે. એ સિચ્યુએશન થોટ બ્લોક થઈ જાય એવી જ હતી કે ભાઈ શું કરવું શું નહીં. સેકન્ડ થોટ્સ જ આવતા હતા કે લગભગ ઇન્વોલ્વ જ હશે કારણ કે મોબાઈલ બંધ આવતો હતો. એટલે મને તો એવું થયું કે લગભગ વાત તો હાથમાં નથી જ એવું મને લાગ્યું પહેલાં તો. પછી પીઆરઓનો કોલ આવ્યો ત્યારે ડાયરેક્ટ ઉપરવાળાને આપણે કીધું કે ભાઈ થેન્ક્સ ગોડ કે આવું છે એમ. મારા વાઈફનો રાઇટ આર્મ ફોરઆર્મ બંને ઇન્વોલ્વ હતા. ફેસ ઇન્વોલ્વ હતો. બાયલેટરલ ફૂટ ઇન્વોલ્વ હતા. એટલે ખાસો સરફેસ એરિયા 30% અરાઉન્ડ થાય એમ. અને બચ્ચાનો બી ફેસ ઇન્વોલ્વ હતો. બાયલેટરલ એન્ડ ઇન્વોલ્વ હતો. એને બી 35-40% અરાઉન્ડ એપ્રોક્સિમેટલી એવું લાગ્યું એમ. અને બીજી વસ્તુ એ કે મલ્ટીડિસિપ્લિનરી એ રિક્વાયરમેન્ટ હતી કે જ્યાં પીડિયાટ્રિશિયન, પ્લાસ્ટિક સર્જન, રેસ્પિરેટરી મેડિસિન, ઇમરજન્સી મેડિસિન બધાનું જે ઇન્વોલ્વમેન્ટ હોય અને બધું ઇન્ટિગ્રેટ થાય એવી રીતના એમ. એકચ્યુઅલી એવું કહી શકાય કે કેડીની ટ્રીટમેન્ટ ત્યાંથી જ ચાલુ થઈ ગઈ હતી. કારણ કે સર જે ઋત્વિજ સર છે એ ત્યાં જ આવ્યા હતા 1200 બેડમાં પહેલાં તો બેને જોવા માટે ને એમ્બ્યુલન્સ લઈને જ આવ્યા હતા. એટલે ટ્રીટમેન્ટ તો સાહેબે ત્યાંથી જ ચાલુ કરી દીધી એવું કહી શકાય. પછી બંનેને મસ્ત આપણે આઈસીયુ ઓન વ્હીલ્સ છે એની અંદર શિફ્ટ કરી દીધા અહીંયા. અને બાળકને પીઆઈસીયુમાં અને આમને 5th ફ્લોર પર જે આઈસીયુ છે એમાં શિફ્ટ કરી દીધા. એટલે અને જે ઇનિશિયલ રિસ્પોન્સ જે હતો એ તરત જ પેશન્ટ અટેન્ડ થઈ ગયું. તરત સ્ટેબિલાઇઝેશન, મોનિટરિંગ, ઇન્ડિવિડ્યુઅલ મોનિટરિંગ, આઈસીયુની અંદર બી 1-to-1 સ્ટાફ જોવે એવી રીતના એ બધી રીતના મને તો બહુ સારું લાગ્યું કેડીમાં.